જય દ્વારકાધીશ. થોડોક નેટવર્ક પ્રોબ્લેમ હતો. આપણે ફરીથી લાઈવ આવી ગયા છીએ. ફટાફટ મિત્રો જોડાઈ જાઓ લાઈવમાં, એટલે આપણે આજનું લાઈવ સ્ટાર્ટ કરીએ. બધા મિત્રોનો વધારે આગ્રહ હતો કે તમે લાઈવ આવો, બે ઘડી આપણે વાત કરીએ, તો આપણે લાઈવ થયા છીએ. સોશિયલ મીડિયામાં નકરી ફાકા ફોજદારી હાલે છે. કબીજા વિડિયા ઠોકમ ઠોક થયા છે. બોલો પિન્ટુ ને હું બીજું ટાઈગર ને આમાં તો બહુ બધું કૂતરા ને મીંદડા ને 3 મહિનાના આવી પડ્યા છે. કોઈ એવા કંઈ ભ્રમમાં નથી આવવાનો. કામ ધંધી નો કરો, બરાબર? એટલે તમે એના વિડીયો જોવો, પાછા તમે એના વિડીયો શેર કરો, એટલે કેની મૂર્ખામણી, બરાબર? મૂર્ખામણી કોની કહેવાય? તમે પાછા એના વિડીયા શેર કરો, બરાબર? એવું નથી બધા સમાજમાં હોય 2-5 આવા. ઓલી બાજુથી પિન્ટુ વિડીયો બનાવીને મોકલે, ફ્રી હોય ને, દાડીએ ગયો હોય, ફ્રી હોય એટલે પિન્ટુ વિડીયો બનાવે, હું આમ કરી નાખીને મોરો હે. પછી આ બાજુથી ટાઈગર એક નવો આવ્યો, એ દેવુને ફોન કરે, દેવું સાંતલપુર, તું અડધે ઉધી આવ. ટાઈગર કહે હું અડધે ઉધી આવું, દેવુને કહે તું અડધે ઉધી આવું. તો વળી ટાઈગર આ બાજુથી કહે હું વાં આવું, મતલબ ભાવનગર આવું. તો ઓલો કે મારી પાસે વાહન નથી, દેવું કહે. બોલ, બે પાસે વાહન નથી, મારા દીકરાને લડી લેવું. આ બાજુથી પિન્ટુ, આ બાજુથી ટાઈગર. ટાઈગર પાછો દિવસના 450 દાડીએ જતો હોય, બરાબર? નામ શું? તો કે ટાઈગર. ટાઈગર પાછો દિવસમાં મજૂરી કામ કરતો હોય, અને પાછો સામે પિન્ટુ. હસ્તી છે બધી સોશિયલ મીડિયામાં. હા, નવા માર્કેટમાં આવે, એનું તમે નામ ના સાંભળ્યું માર્કેટમાં ચડી આવે, બરાબર? એટલે આ બધું તમે વિચારવાનું હોય, તમારે કોના વિડીયા શેર કરવા. સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી હાલે છે. ખોટું હોય તો કયો મને, ખોટી વાત છે આપણી કઈ? આ બાજુથી ઓલો કેવો નામ, બોલો પિન્ટુ મારા દીકરો વિડીયામાંથી વિડીયા બનાવે હો. પાછા એને વિડીયા જોયા જેવો હોય, આપણે હહણ આવે, મોરો હે, ભાઈ હે, આ સમાજ હે, ઓલો સમાજ હે. મારો દીકરો દાડીએ ગયો હોય પોતે. ટાઈગર નામ જો તો ટાઈગર. એ વળી ઓલાને ફોન કરે, દેવુંને. હલો, એ કે દેવું ક્યાં મળવું? દેવું વળી સામે પાછો કે હા ક્યાં મળવું, આવી જાય સાંથલપુર પાટણ. વળી ટાઈગર એમ કે હું અડધે સુધી આવું, અડધો તું સામું આવું. મારા દીકરા પાસે એક પાસે ભાડાના પૈસા હે ને, હામું આવું. વિડીયા તા જો. આ સોશિયલ મીડિયા શું કરાવે હે? નથી ઓલો દેવું આવતો સાંથલપુર વાળો, નથી આ ટાઈગર. હા ઓલો ટાઈગર વળી કે સામે તું અડધે આવ ને અડધે હું આવું. તો ઓલો કે મારી પાસે વાહન નથી, દેવું કે. તો મારા દીકરા આ બધા ઠેકી પડ્યા હો. સોશિયલ મીડિયા બહુ અવડે રસ્તે છે આજનો યુવાન. અને સોશિયલ મીડિયામાં નકરી ફાકા ફોજદારી સિવાય કાંઈ નથી, બરાબર? મન ફાવે લાઈવ થઈ જાય, મન ફાવે લાઈવ વિડીયા ઠોકે હો. નામ હોય ટાઈગર ને પાછો 450 દાડીએ ગયું હોય, ડંગણા ઉપાડતો હોય, બેલા ઉપાડતો હોય, કડિયા કામ કરતો હોય, નામ હોય ટાઈગર. તમે કે હું એને ઓળખતા નથી, તમે એના વિડીયા શેર કરો કે ટાઈગરની એન્ટ્રી થઈ. ટાઈગર હકીકતમાં મજૂરી કામ કરતો હોય, તમે ઈતા જોવો પેલા, બરાબર? નકરા યુદ્ધ જાણે એમ તમને એમ થાય કે આ બધા જ લડે છે, પિન્ટુ ને ચીન્ટુ. મારા દીકરા ઠેકી પડ્યા. કામ ધંધી નો કરો, તમારો બાપુલા લોન ને હપ્તા ભર્યા વેચાઈ જાય. ખોટા સોશિયલ મીડિયામાં આ
ફાકા ફોજદારી બંધ કરો. હું તો બધાને કહું છું, કોઈને સમાજ લેવલ નથી કહેતો, પણ વ્યક્તિગત કહું છું, જે આ ફાકા ફોજદારી કરો ને એ કામ ધંધી ન કરો. તમારી પાસે ભાડાના પૈસા નથી ને અડધે સુધી કે તું આવ ને અડધે સુધી કે હું આવું, પછી મળીએ આપણે. ગયા હોય 450 દાડીએ મારા દીકરા. એટલે આ બધો ધંધીનો બંધ કરો તમારો. પિન્ટુને રહેવાનું મકાને નથી, માથે નરિયા ટીંગાતા હોય. આમ આપણે એમ ત્યાં પડીએ પિન્ટુને માથે. પિન્ટુ પાછો બોસ આમાં સોશિયલ મીડિયામાં. મારો દીકરો એ 1.5 લાખ તો ફોલોવર કરી ગયો આ વિવાદમાં. પિન્ટુ 1.5 લાખ ફોલોવર પિન્ટુને. અમીર બારાડીને હજી 92-93 હજાર છે, પણ પિન્ટુ ફોલોવર 1.5 લાખ. પિન્ટુ જાય મજૂરીએ, દાડીએ જાય. આ સોશિયલ મીડિયા છે. ટાઈગર હવે નવું કોઈ કોઈ માર્કેટમાં આવ્યું, ટાઈગર, મીંદડા ને ગલુડિયા, આમાં કેટલા બધા ઠેકી પડ્યા. હાલી હું નીકળે. કામ ધંધી નો કરો, કામ ધંધો કરો. એમાં મજા છે ને. ભાઈચારો બનાવી રાખો, શાંતિ જાળવો, એકાબીજા હળીમળીને રહ્યો. કોઈ સમાજમાં કોઈ જાતનું કંઈ છે જ નહીં. આ બધા સમાજ પ્રત્યે બધાને પ્રેમ છે, પણ આ 2-4 જણા જ યુદ્ધ લડે. પિન્ટુ, ચિન્ટુ, ટાઈગર ને એક ઓલો દેવું ને, બધાનું કહું છું, બધા સમાજનું. દેવું તો અમારો હોય ને, ટાલો કે હે દેવું આયર, મેં જોયો નથી, સાંતલપુર વાળો. એ કે અડધે હું આવું, આ કે અડધે તું આવ. ટાઈગર કે તું કે હું આવું, તો ઓલો દેવું કે મારી પાસે વાહન નથી. વાહન નથી ને બોલ, ધબધબાટી બોલાવી બેને. સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી હાલે હે નકરા. મારા દીકરા ગુમરાહ જ કરે બધાને. હે નામ જોવું તો ટાઈગર ને સિંહ ને 450 બેલા ઉપાડતો હોય, કડિયા કામ કરતો હોય. એ તમને ખબર ના હોય પાછી. હો નામ જોઈને ક્યાંય ઠેકી નહીં પડવાનું. એ પાછા દાડીએ હોય બધા. આ પિન્ટુ ને બિન્ટુ ને બધું તમને શું લાગે? પિન્ટુ પાસે મકાન જોયું તમે? માથે નરિયું કંઈ પડી જાય છપ કરતું. પિન્ટુ વિડીયો બનાવતો હોય તો તમે એના વિડીયોમાં 1.5 લાખ ફોલોવર મારા દીકરા. લે બોલ, ગજબ આલી નીકળ્યા મારા દીકરા. હે ભાઈ આવે હે, મોરે મોરો હે. હકીકતમાં કોઈને કંઈ ખબર નથી કોણ ભાઈ છે ને કોણ મોરે મોરો. મારા દીકરા યુદ્ધ તા જ લડે બધા. શાંતિ જાળવો, ભાઈચારો રાખો, બરાબર. ગોપાલ ઇટાલિયા રસ લે છે. હા, એ ગોપલો રસ લે છે. ગોપલો કે ને ગોપાલ ઇટાલિયા શું કે? ગોપલાથી તને બીક લાગે? ગોપલો કે ગોપલો ઓલો જ ને વિસાવદરમાં જીતો એ જ ગોપલો ને. એમ બોલ ને, ગોપલો કે ને. તો આપણે હંમેશા શાંતિનો ઉપદેશ દઈ, બરાબર. કોઈ સમાજમાં ક્યાંય ઝઘડા નથી કરવાના, શાંતિ રાખવાની છે, ભાઈચારો રાખવાનો છે, વિખવાદ નથી કરવાનો, પ્રેમ ભાવના રાખવાની છે, એકાબીજાને હળી મળીને રહેવાનું છે, અને ભાઈચારો ખાસ રાખવાનો. ક્યાંય કોઈ દુશ્મની નથી કરવાની. સોશિયલ મીડિયામાં 2-4 હોય, એ ઠોકમ ઠોક કરતા હોય, એનું બહુ નહીં જોવાનું. આપણે ભાઈચારો રાખવાનો બે સમાજ વચ્ચે. સમજી ગયા? સોશિયલ મીડિયામાં છે 4-5 જણા, આપણામાંય છે ને ઉનામાંય છે, હોય 5 જણા. એટલે એમાં કંઈ મનમાં નહીં લેવાનું. સમજી ગયા? આપણે ભાઈચારો રાખવાનો એકબીજાને, ક્યાંય ખોટી લપુ નથી કરવાની. કાયદાનું કામ કરે. બોલો બીજું નવીનમાં બધાને મજામાં? આ કોણ છે હરેશ? હું ભાઈ શાંતિનો જ ઉપદેશ દઉં છું. સમાજમાં ભાઈચારાનો જ હું કહેતો હોઉં છું, બરાબર. પણ અમુક 2-4 ઠેકમ ઠેક થયા ને, એના વિશે ચર્ચા હાલે છે. એના વિશે આપણે બોલ્યા છીએ. વોઇસ નથી આવતું ભાઈ, અવાજ નથી આવતો ભાઈ. અવાજ આવે છે ભાઈ? હા કે ના? હેલો ભાઈ, નંબર આપો જયરાજભાઈ.
એવું કંઈ નથી ભાઈ હરેશભાઈ, એવું કંઈ છે નહીં. આપણે હંમેશા ભાઈચારાનો સંદેશો દીધો ને બધાને શાંતિની અપીલ કરી છે અમે હંમેશા. રોયલ રાજાની ભાઈ એને મૂકને ભાઈ, હવે એવા કેટલાય માર્કેટમાં ખહુરિયા રખડે. કેટલાય રખડે માર્કેટમાં ખહુરિયા ગલુડિયા, બરાબર. આપણે પછી એના જેવો મોઢે લાગીએ, બધાને મોઢે આપણે લાગીએ તો સારું ના કહેવાય. બધા સમાજમાં આવા બે પાંચ હોય. એટલે આપણે શાંતિથી જીવવાનું, કામ ધંધો કરવાનો અને કાયદો હાથમાં નહીં લેવાનો. કાયદાની રીતે હંમેશા ભાઈચારો રાખવાનો. બે પાંચ હોય, બધા સમાજમાં હોય ફાકા ફોજદારી વાળા, વિડીયા બનાવીને ઉશ્કેરતા હોય. ભાઈ વાતમાં કંઈ હતું નહીં, બબાલ કર. જી ભાઈ, કંઈ હતું નહીં, પણ હોય ને આવા અમુક નમૂના ઠોકમ ઠોક થયા. ચાલો ભાઈ લાઈવ એન્ડ કરીએ. લાઈવ એટલે જ થયા હતા આપણે કે આવા બે પાંચ નવા મીંદડા આવ્યા છે, એના બહુ વિડીયા બહુ શેર નથી કરવાના. ભાઈચારો રાખવાનો છે, પ્રેમ ભાવના રાખવાની છે, બરાબર. એટલે હું લાઈવ થયો હતો. બે ચાર ચીકમ ચીક કરીને વિડીયો બહુ મનમાં નહીં લેવાના. એ બધા ફોલોવર વધારવા માટે કરે, બીજો ને કંઈ ધંધો નથી. આમાં વિડીયો બનાવીને મૂકો અને પૈસા કમાઈએ, બીજું કાંઈ નથી. સમજી ગયા? આ હકીકત છે. એ બધા પૈસા કમાવા માટે એકબીજા હામમાં વિડીયો બનાવે, અમે આમ કરી નાખશું, અમે આમ તેમ નાખશું. ઓલો ટાઈગર અહીંથી કે અડધે સુધી તું આવ, તો વળી સામેથી ઓલો દેવું કે અડધે સુધી હું આવું. એ કે પાસે કંઈ પાછું વાહને ના હોય. એટલે આ બધું પૈસા કમાવા માટે ફોનમાં ફાકા ફોજદારી કરે. અને તમે કંઈ મનમાં નથી લેવાનું. આપણે બે સમાજ વચ્ચે પ્રેમ ભાવના રાખવાની છે, હળીમળીને રહેવાનું હોય અને ભાઈચારો રાખવાનો, બરાબર. તો આપણે વિડીયોને એન્ડ કરીએ. બધાને શુભરાત્રિ. બધાય મારા 18 વર્ણના ચાહકોને જય દ્વારકાધીશ, જય મુરલીધર.